વલસાડ જિલ્લામાં સૌથી વધુ પારડી પંથકમાં સાર્વત્રિક ધોધમાર વરસાદ વરસ્યો। પાણ નદીમાં નવા નીર ફૂટ્યા તો હાઈવે સહિતના નગરના માર્ગ ઉપર પાણી ફરી વળ્યા। પારડીમાં આજરોજ વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસ્યો હતો, જેને લઈ ઠેર ઠેર માર્ગો ઉપર પાણી ફરી વળ્યા હતા। આ સાથે પાણ નદીમાં નવા નીર ફૂટ્યા હતા। વલસાડ જિલ્લામાં સૌથી વધુ આજે પારડી પંથકમાં વરસાદ પડ્યો હતો। પારડી શહેરની સાથે તાલુકાના વિવિધ ગામોમાં વરસાદ પડતા ખેડૂતોનો વાવણી લાયક વરસાદને લઈ ખુશી જોવા મળી હતી। તો બીજી તરફ વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી। લોકો છત્રી રેનકોટ લઈને બહાર નીકળ્યા હતા। પારડીમાં આજે સાર્વત્રિક વરસાદ વરસ્યો હતો, તો આ સાથે નેશનલ હાઈવે સહિતના માર્ગો પર વાહનોની ગતિ ધીમી પડી હતી। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો, જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો।